સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે પર બનાવેલા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેમાં વહેલી તકે લાઇટ ચાલુ કરવા લોકોની માંગ ઉઠી છે। નવનિર્મિત સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન બની છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારે સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે આ પ્રકારે સાયલા પાસે સ્ટ્રીટ લાઇટો સતત ઘણા દિવસોથી બંધ છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં હાલ તો કહી શકાય કે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે સાયલામાં સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યા છે। તમે જોઈ શકો છો ભારત ટાઈમ્સ ન્યૂઝ પર કે કેવા પ્રકારે સ્ટ્રીટ લાઇટો હાલ તો બંધ છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે સ્થાનિકોમાં અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે આ પ્રકારે સાયલામાં ઘણા દિવસોથી આ પ્રકારે સ્ટ્રીટ લાઇટો બંધ છે। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે અમદાવાદ રાજકોટ હાઈવે નેશનલ હાઈવે પર ઊભા છીએ। તેમાં ડોળિયા બાઉન્ડ્રીનો જે ઓવરબ્રિજ છે તે સ્થળ ઉપર આપણે બેઠા અહીંયા ઊભા છીએ। મિત્રો, અત્યારે રાતે વિડીયો બનાવવાનું એક જ કારણ હતું કે આ નેશનલ હાઈવેનું ઓપનિંગ થઈ ગયું, ઓવરબ્રિજ બની ગયા અને જે ઉપર શોભાના ગાંઠિયા રૂપી જે એલઈડી લાઇટ લગાવવામાં આવી છે, અહીંના સ્થાનિક લોકોનું અને અહીંના રાહદારીઓનું કહેવું છે કે પુલ બની ગયો, બધે છેડા દેવાઈ ગયા, ઉપર મોટા ખંભા થાંભલા ઊભા થઈ ગયા, લાઇટ ગોઠવાઈ ગઈ પણ એમાં લાઇટ આવી નથી। આટલા સમય થયા બાદ પણ હજી આ પુલ જાણે કેમ આ ભ્રષ્ટાચારી નેતા અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના ભોગે અત્યારે લોકો રાહદારીઓ અને ગામ લોકો લાઇટ વિહોણા રસ્તા ઉપર છે। દરેક ઓવરબ્રિજ ઉપર નાઇટમાં વ્યવસ્થિત એલઈડી લાઇટ હોય છે, અહીંયા માત્ર ગોઠવવામાં આવી છે। તો શું તમારે ખાલી દેખાડવા માટે તમે આ થાંભલા ગોઠવા છે? આ લોકોના પૈસા છે, લોકોના ટેક્સના પૈસા છે અને એની સુવિધા મળવી જોઈએ, પણ તમારા ભ્રષ્ટાચારના કારણે લોકો છેલ્લા ઘણા સમયથી એટલે પુલ બન્યો ત્યારથી આ લાઇટ ચાલુ જ નથી થયું, આવું સ્થાનિકનું કહેવું છે। તો અમારી લાગણી ને માંગણી છે કે તાત્કાલિક અસરથી આ લાઇટ ચાલુ કરવામાં આવે, કાં આ થાંભલા કાઢી નાખવામાં આવે।